હંમેશા ગોંડલ માટે લડતો હોય તો એની સાથે આપણે ઊભું રહેવું જોઈએ. જો ગણેશભાઈ નાર્કોટેક્સ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટેક્સ થવો જોઈએ. ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલનો ખૂબ ચકચારી રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ કરવાનો છે તેની મંજૂરી પણ મળી ગઈ છે અને એની વચ્ચે ગણેશ ગોંડલના સમર્થકોની માંગ અત્યારે જોવા મળી રહી છે. ગોંડલ રાજકુમાર જાટ મોત મામલે સૌથી મોટા સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે. ગણેશ ગોંડલના સમર્થકોએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તો સાથે જ વાત કરીએ તો ગણેશ ગોંડલનો એ હવે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે. આ નાર્કો ટેસ્ટને લઈને એમને સમર્થન મળી રહ્યું છે. ગણેશ ગોંડલની સાથે રાજકુમારના પિતાનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી ગણેશ ગોંડલના સમર્થકોએ માંગ કરી છે. ત્યારે રાજકુમારના પરિવારે ગંભીર આરોપોએ ગણેશ ગોંડલ અને એમના પરિવાર પર લગાવ્યા. આરોપ બાદ પોલીસે એ તપાસ જે છે તે કરી રહી છે. અત્યારે રાજકુમાર કેસમાં હાલ એસપી પ્રેમસુખ ડેલુ જે છે તે તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલની એ પૂછપરછ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં રાજકુમાર જાટ કેસ મોત મામલે તેમની પૂછપરછ કરવામાં આવી છે અને હાલ એ કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે. સાથે નિવેદનો પણ જે છે તે અલગ અલગ રીતે નોંધવામાં આવી રહ્યા છે. અને ગોંડલની અંદર જે ખૂબ ચકચારી કેસ રાજકુમાર જાટ કેસ કે જે હજી સુધી એમની કડી સુધી પોલીસ જે છે તે નથી પહોંચી શકી. હવે નાર્કો ટેસ્ટ જે છે એ કડી સુધી તો પોલીસ પહોંચી છે. નાર્કો ટેસ્ટ થયા બાદ ખબર પડશે કે આખિરકાર આ આખી ઘટનાની અંદર શું હતું અથવા તો પછી શું નવું ખુલે છે. એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે નાર્કો ટેસ્ટનો મામલો છે તેને લઈને ગણેશ ગોંડલના સમર્થકોએ રોડ ઉપર આવીને કહ્યું હતું કે ભાઈ અમે આ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. જેમ ગણેશભાઈ હા પાડી એ જ રીતે સૌ કોઈ લોકો એવી માંગ કરી રહ્યા છે કે રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટ છે તેમનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, જેથી કરીને બંને બાજુનું સત્ય જે છે તે બહાર આવે. ત્યારે એમની ગણેશ જાડેજાને લઈને એમના સમર્થનમાં હાલ જે પોસ્ટરો જે છે તે ગોંડલ અને આસપાસના વિસ્તારોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ને એમના સમર્થકો શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ. દીકરો હોવા છતાં પણ જ્યારે કોઈ માં બેન દીકરી કે બાળકનો ગોંડલ તાલુકામાંથી શ્વાસ રૂંધાતો હોય ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાને એકને એક દીકરાને છૂટો મૂકી દીધો હતો અને ગોંડલને સોંપી દીધો હતો અને કીધું હતું કે જા બીજાના શ્વાસ એ જ આપણા શ્વાસ છે. અને એના માટે ગણેશભાઈ રાત દિવસ એક કરી નાખ્યા હતા. જ્યારે તાવતે વાવાઝોડું હતું ત્યારે ગળા ડૂબ પાણી ભરાણા હોય ત્યારે પણ ગણેશભાઈએ ગળા ડૂબ પાણીમાં જઈને પણ લોકોને મદદરૂપ થયા છે, ત્યાંથી બચાવ્યા છે. તો હું ગોંડલની જનતાને વિનંતી કરું છું કે આવો આપણો દીકરો હોય એ હંમેશા ગોંડલ માટે લડતો હોય તો એની સાથે આપણે ઊભું રહેવું જોઈએ, એને મદદરૂપ થવું જોઈએ. અને આપણા ગોંડલને કોઈ પણ બદનામ કરતું હોય તો તમારા બધાથી સહન કેમ થાય છે. એટલે આપણા ગોંડલના કોઈ પણ નાગરિકોને મારી વિનંતી છે કે તમે ગણેશભાઈને સપોર્ટ કરો. તેમને ખોટા પ્રોપોગેન્ડા સાથે એમની ઇમેજ અને એમની ઇમેજને બગાડવામાં આવે છે. તો એ બદલ મારી નાગરિકોને વિનંતી. આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયા છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ. અને જે ગોંડલને બદનામ કરવા વાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે. આજ અમે સૌ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ. ગોંડલ જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે. એ માટે તે આજે ગોંડલની શાંતિ
સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ. અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે આ કેસમાં કઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ. તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે.